દુબઈમાં છેલ્લા 25 વર્ષથી રહેતા મૌલિક કોન્ટ્રાક્ટર સાથે TV13 ખાસ વાતચીત કરી। ગાંધીનગર સેક્ટર 8 ખાતે રહેતા તેમના પરિવાર સાથે પણ વાત કરી। દુબઈમાં મૌલિકભાઈ 25 વર્ષથી પરિવાર સાથે સ્થાયી થયા છે। મૌલિક કોન્ટ્રાક્ટરની પત્ની અને 2 બાળકો સાથે દુબઈમાં રહે છે। મૌલિક કોન્ટ્રાક્ટરે કહ્યું કે દુબઈમાં હાલ પરિસ્થિતિ સામાન્ય છે। દુબઈમાં અત્યારે તો રૂટીન પ્રમાણે જ બધું જાય છે। કોઈ એવું એલર્ટ નથી કે કોઈ કશો ન્યૂઝ નથી। અત્યારે બધી ઓફિસો ને બધું ચાલુ છે। અત્યારે તો બધી નેશનાલિટીના લોકો તમને જોવા મળશે। એવું નથી કે ખાલી ગુજરાતીઓ છે કે ઇન્ડિયન્સ ઓનલી છે। ઘણી બધી નેશનાલિટીના લોકો અહીંયા છે। તો કોઈને કશું એવું પર્ટિક્યુલર કોઈ નેશનાલિટીને પરેશાન કરવું કે એવું કશું નથી। અહીંયા બધા સેફ છે। સેફેસ્ટ સિટી તરીકે કહેવાય છે। મારા ભાઈ ત્યાં લાસ્ટ 25 વર્ષથી રહે છે, એ અને એમનું ફેમિલી વર્ષોથી ત્યાં જ સ્થાયી છે એ લોકો, અને રેગ્યુલર અવર જવર કરતા રહે છે। અમારે રેગ્યુલર વાતચીત ચાલુ છે। છેલ્લા 4 દિવસથી તો વધી ગઈ છે વાતચીત। આ સમાચાર સાંભળ્યા પછી તો અમારે વિડીયો કોલિંગ બી રેગ્યુલર થાય છે। સવારે સાંજે 2 થી 3 વખત અમે લોકો વાતચીત કરી રહ્યા છીએ।